અમિત ચાવડાએ સૌથી મોટો આક્ષેપ કર્યો છે બારડોલીની સુગર ફેક્ટરી પર। તેમણે કહ્યું કે જે સંસ્થા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન હતી તેને ભાજપના ભ્રષ્ટાચારથી શાસકોએ લૂંટી લીધી છે। તેમણે બારડોલીના સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરી છે। આજે લોકો એકી અવાજે માંગ કરી રહ્યા છે કે સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે। સાથે સાથે બારડોલીમાં જે સુગર ફેક્ટરી એ આખા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટેનો એક આશીર્વાદરૂપ સંસ્થા હતી, એને ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી, ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની લોકોની માંગ ઉઠી છે। આ આખો સુરત જિલ્લો એટલે ગૃહમંત્રીનો હોમ ટાઉન હોમ જિલ્લો કહેવાય, પણ અહીંયા ગામે ગામ લોકોની ફરિયાદો મળે છે કે દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે, બુટલેગરો બેફામ થયા છે, જે ગુંડા તત્વો છે એની દાદાગીરી હેરાનગતિ એટલી હદે છે કે બેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે। એ જ રીતે આખા વિસ્તારમાં જોઈએ તો રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે, ખેડૂતો હેરાન પરેશાન છે અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પોલ્યુશનને કારણે લોકોને આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે। ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ચારે તરફ દાદાગીરી ને હેરાનગતિ ચાલી રહી છે। પોલીસ અને પ્રશાસન હપ્તા લેવામાં વ્યસ્ત છે અને પ્રજા બધી જ રીતે હેરાન પરેશાન છે એવી આજે સ્થિતિ જોવા મળી છે। ત્યારે આખા બારડોલીથી લઈને માંગરોળ સુધીનો વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અહીંથી ચૂંટાય છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।